ખેડૂતને તો ભગવાનનો આધાર નથી. હવે આ તમે જુઓ, નજર તો નાખો, આમાં કાંઈ રહ્યું નથી. ઘણા વર્ષોથી કરી પણ અમે હજી સુધી કાંઈ ભાવમાં ભાડ્યો નથી. આજ 15 વર્ષ પહેલાં 1500 રૂપિયાના ભાવ હતા. આ એનો એ ખેડૂત છે, એના એ અમે છીએ, પણ 1200-1300 પર શું ભળે? 400 રૂપિયાના બિયારણ મળતા એના અત્યારે 1600 રૂપિયા. એટલે ભાવમાં સાહેબ કંઈ વળતું નથી. આમાં થાકી ગયા ખેડૂતોમાં ત્યાં બધી ટકશે. આમાં જેઠ મહિનો આવશે તો પાછો ખેડૂત એની બિયારણ લઈ ઉછીના પાછીના વ્યાજવા લઈ અને પાછા ચાલુ કરી દેશે. ભાઈ આડાવાળા ઉછીના લાવી અને પાછું ગુજરાન હકવે છે. અત્યારે કઈ વળે એવું છે નહીં. અરે માવઠા 4 દિવસથી તો સાહેબ આ જો પતી ગયું બધું, કંઈ છે જ નહીં. અને થાકી ગયા છીએ. ખેડૂતને તો ભગવાનનો આધાર નથી. હવે આ બધા કપાસિયા ઉગી ગયા, હવે અમારે શું કરવાનું? આમાં કઈ થાય? અમારે વેચવી તો અડધો ભાવ, આનો કઈ આવે? હવે આ બધું કાળું થઈ ગયું. બાકી ખેડૂતની પોઝિશન છે નહીં. અને 10 વર્ષે આ ખેતી ઊભી નહીં રહે. ઘઉંમાં કાંઈ થતું નથી, કપામાં કાંઈ વળતું નથી, ભાવ કાંઈ દેતા નથી. શું કરવું આમાં? પાકનું 1622 રૂપિયા સરકારે બાંધ્યા છે, પણ આ 500 રૂપિયા કોઈ લઈ જાવ ધણી નથી. સમજ્યા?